ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ એટલે સ્વાભાવિક છે કે તમામ પક્ષના જે પ્રદેશ પ્રમુખ છે તે મેદાનમાં આવવાના છે। બધા જ પક્ષ છે એમના પ્રદેશ પ્રમુખને એવું લાગે છે કે અમે એટલી તો મહેનત કરી લીધી છે કે આ વખતે સૌથી વધારે બેઠકો છે તે અમારી આવવાની છે। અને આપણે સાંભળ્યું પણ ખરા કે જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે એમનું એવું કહેવું છે કે આ વખતે સૌથી વધારે બેઠક છે અમારી હશે, કારણ કે અમે ઘરે ઘરે જઈને લોકો સુધી અમારી વાત પહોંચાડી છે, લોકોએ જે કહ્યું છે અમે સાંભળ્યું પણ છે। પણ આ બધાની વચ્ચે સવાલ એ થયો કે શું ખરેખર કોંગ્રેસ સત્તા માટે તરફડે છે? આ સવાલ અમને એટલા માટે થયો કારણ કે આક્ષેપ લગાવવામાં આવ્યા છે ભાજપ પ્રવક્તા જીતુ વાઘાણી દ્વારા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ, દિવસ હજુ એક થયો છે અને હવે તમામ જે કાર્યકર્તા હોય એ તમામ લોકો હવે ક્યાંક મેદાનમાં આવી રહ્યા છે। બધાને ટિકિટ જોઈએ છે, કારણ કે વર્ષોથી મહેનત કરી હોય કોઈ પણ પક્ષ માટે એટલે સ્વાભાવિક છે કે ટિકિટની માંગણી પણ કરવાના છે। અને એમની જ સાથે જે પ્રદેશ પ્રમુખ છે એ પણ મહેનત કરી રહ્યા છે કે આ વખતે અમે અમારા પક્ષને કઈ રીતે સાબિત કરીને બતાવીએ કે તમે અમારા ઉપર જે રીતે હાથ મૂક્યો છે, અમે પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે તો અમારી પણ જવાબદારી છે કે અમે અમારા પક્ષને કંઈક આપીએ, એટલે કે સૌથી વધારે બેઠકો આપીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ જોવા જઈએ તો સેમીફાઇનલ પણ ગણવામાં આવી રહી છે, એટલે કે જો અત્યારથી અહીંયાથી મહેનત કરવાનું શરૂ કરી દે તો 2027માં મહેનત ખૂબ ઓછી પડે। એટલા માટે જ્યારે પક્ષાપક્ષીનો સવાલ આવે, આરોપ પ્રત્યારોપનો પણ સવાલ આવે ત્યારે સ્વાભાવિક છે કે સત્તા પક્ષ હોય એ વિરોધ પક્ષ ઉપર ક્યાંક માછલા ધોતા હોય છે, વિરોધ પક્ષ છે સત્તા પક્ષને આડે હાથ લેતા હોય છે। અને આ બધાની વચ્ચે જ્યારે ભાજપના પ્રવક્તા જીતુ વાઘાણી છે મેદાનમાં આવ્યા અને કોંગ્રેસની સામે સીધા જ આક્ષેપ કરી દીધા કે જે રીતે માછલી તરફડે છે પાણીમાંથી બહાર કાઢો, ત્યારે એ જ રીતે કોંગ્રેસ છે તે પણ તરફડે છે સત્તા માટે। એમને એવું લાગે છે કે એ સત્તામાં નથી એટલે કંઈ પણ કરી લેશે, કારણ કે એમને જ્યારે સત્તા જોઈએ છે અને સત્તા મેળવવા માટે તે કંઈ પણ બોલે, ભાજપ ઉપર ગમે એટલા પ્રહાર કરે। અને આ બધાની વચ્ચે જીતુ વાઘાણીએ કોંગ્રેસની સામે તો આક્ષેપ કર્યા જ છે, પરંતુ સાથે સાથે આમ આદમી પાર્ટી ઉપર પણ પ્રહાર કર્યા છે। સૌથી પહેલા જીતુ વાઘાણીને સાંભળીએ કે તેમણે શું કહ્યું છે। આપના પહેલા પણ કોંગ્રેસના એક પ્રમુખ હતા, આજે નવા પ્રમુખ છે, પોતાની ટીમ નથી બનાવી શક્યા। કેટલા વાદ વિવાદો હશે, 30 વર્ષથી સત્તાની બહાર ફેંકાયેલી કોંગ્રેસ એ ચૂંટણી જીતવાની વાતો કરે છે, ભાજપ ઉપર આરોપો કરે છે, ત્યારે 2 વખતના પ્રમુખોમાં હજી સુધી પોતાની ટીમ ન બનાવી શકનાર કોંગ્રેસે ચૂંટણી લડવા નીકળી છે। હું માનું છું કે તમામ રીતે ભાંગી ગયેલી છે, તમામ રીતે તૂટી ગયેલી છે। માત્ર વાતોમાં રહી અને લોકોને ભ્રમિત કરવા, ખોટું બોલવું, ભ્રમણા ફેલાવા, જૂઠાણા ફેલાવા એ હંમેશા એમનું કામ રહ્યું છે। હું વિનમ્ર ભાવે જનતાનો આભાર માનું છું કે એમણે ભારતીય જનતા પાર્ટીને હંમેશા ચોઇસ તરીકે સિલેક્ટ કરી છે, કારણ કે રાજ્યની સુખાકારી માટે આથી 20-25 વર્ષ પહેલાંનું પોતાનું ગામ, નગર, મહાનગર અને આજનું ગામ, મહાનગર અને તાલુકો એ સૌને ઉડીને આંખે વળગે એવું છે। એટલે ઘણી વખત મેં કહ્યું છે કે વલખા મારતી કોંગ્રેસ એ માછલી જેમ તરફડે એમ સત્તા માટે તરફડે છે। હું એવું માનું છું કે કોંગ્રેસે આ વાત કરીને પોતાની હાર સ્વીકારી લીધી છે, એટલે ઠીકરું ફોડવા માટે થઈને ભાજપ માટે વાત કરે છે। ને આવી કોઈ વાત ચૂંટણીના સમયમાં કરે? ચૂંટણીના સમયમાં તો કે અમે લડવા માટે તૈયાર છીએ, અમારી પાસે મુદ્દાઓ છે, અમે જનતાને કન્વિન્સ કરીશું। અમે કહીએ છીએ કે અમારી પાસે અનેકવિધ એવા વિકાસના ભાથાઓ, માનની મોદી સાહેબે જે પ્રકારે વિકાસની યાત્રા શરૂ કરી છે એ વિકાસની વણથંભી યાત્રા એ ગુજરાતથી શરૂ થઈ, હવે ભારત અને વિશ્વમાં પહોંચી છે। ત્યારે ગુજરાત એ ચીલે ચાલી રહ્યું છે, એ રોડ પર દોડી રહ્યું છે। આ અવિરત વણથંભી વિકાસ યાત્રાની જીતથી હાર ભારી ગયેલી કોંગ્રેસ, ભાજપની જીતથી હાર ભારી ગયેલી કોંગ્રેસ એ બોખલાઈ ગઈને આવા નિવેદનો કરી રહી છે। કોંગ્રેસની જેમ ભારતીય જનતા પાર્ટીમાં હોતું નથી, કોંગ્રેસમાં એકને ટિકિટ મળે એટલે બીજાને પાડી દેવાની પ્રવૃત્તિઓ એ તમે મેં જોઈ છે। બંને વિપક્ષ પાર્ટીઓ જે ભ્રમણા ફેલાવે છે, જૂઠાણા ફેલાવે છે, ખોટું બોલી રહ્યા છે અને જનતાનો મત લેવા નીકળ્યા છે, ત્યારે જનતા એને ઓળખી ગઈ છે, એમને ક્યારેય સ્વીકારવાની નથી। મારી પાસે જે રિપોર્ટ છે એ પ્રમાણે પરાણે ઉમેદવાર ઊભા રાખવા માટે ગોતી રહ્યા છે આ વિપક્ષો, એટલે હારવા માટે ઊભા રહેવા માટેની કોઈ પાર્ટી હોય તો મને એવું લાગે છે કે કોંગ્રેસ અને આપ પાર્ટી છે કે ત્યાં હારવા માટે ઊભા રહેવાનું છે। ભારતીય જનતા પાર્ટી એ મેનેજમેન્ટ, સંગઠનાત્મક વ્યૂહરચના, સંગઠન
અને પારિવારિક તાકાત ઉપર જીતે છે. અમારો પરિવારનો ભાવ છે, જનતાનો પ્રેમ, અમે જીતી રહ્યા છીએ. જ્યારે કોંગ્રેસે ઉમેદવાર મૂક્યા પછી હંમેશા રઝળતા અને રેઢા મૂકી દે છે. આ ઇતિહાસ, એટલે મારે તો એના ઉમેદવાર જે બનવા જઈ રહ્યા છે એમને વિનંતી છે કે એનો ભયવો ભૂતકાળ જોઈ લેજો. ટિકિટો આવ્યા પછી તમને છૂટા મૂકી દેશે, રઝળતા મૂકી દેશે, ન સંગઠન હશે, ન દિશા હશે, ન નીતિ હશે. જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એકદમ પરફેક્ટ રીતે જનતાના આશીર્વાદ લેવા માટે થઈને એ મેદાનમાં ઉમેદવારની સાથે પડખે ઊભી રહે છે, જ્યારે કોંગ્રેસ એ રખડતા મૂકી દે છે. આ તફાવત એ રાજ્યની જનતાએ જોયો છે. સામે કોંગ્રેસે વિખરાઈ ગયેલી છે. મેં કહ્યું એમ, પોતાની ટીમ નહીં બનાવી શકનાર કોંગ્રેસ, ઉમેદવાર નહીં શોધી શકનાર કોંગ્રેસ એ કોઈને પણ થાંભલા તરીકે ઉમેદવાર ઊભા રાખીને હારવા માટેના ઉમેદવાર ગોતી રહી છે. થેન્ક યુ. જીતુ વાઘાણી આક્ષેપ તો કરી દીધા છે, પણ હવે એ જોવાનું છે કે કોંગ્રેસ દ્વારા કોઈ જવાબ આપવામાં આવે છે ખરો, કારણ કે હવે બધાને ચૂંટણી જીતવી છે, અલગ અલગ રણનીતિ પણ બનાવવામાં આવી છે અને બધા જ જે પક્ષ છે એ ક્યાંક વાત કરી રહ્યા છે કે આ વખતે અમે સૌથી વધારે બેઠકો લઈને આવવાના છીએ. હવે આ બધું મતદારોના હાથમાં છે કે કોને કેટલી બેઠકો આપવી. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.